गुड मॉर्निंग टू ऑल विद्यार्थी मित्रों। सेशन नंबर 14 में आपનું હાર્દિક સ્વાગત છે। સેશન નંબર 12 અને 13 માં આપણે 7 દાખલા જોયા છે। બાકીના 3 દાખલા એટલે કે દાખલા નંબર 17, દાખલા નંબર 18 અને દાખલા નંબર 19 જે આપણા બાકી છે એને સેશન નંબર 14 માં આપણે પૂર્ણ કરીશું। સેશન નંબર 14 આપણો કદાચ 15 મિનિટથી પણ ઓછા સમય માટે ન બને તો ચિંતા ના કરશો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણા 3 દાખલા સેશન નંબર 14 માં આપણે જોવાના છે। જે 10 દાખલામાંથી 7 દાખલા એ આપણે સેશન નંબર 12 અને 13 માં જોયા છે। આપણે અત્યારે ભણી રહ્યા છે સુરેખ નિયત સંબંધના ટૂંકા દાખલા, જે બોર્ડમાં 2 થી 3 માર્કમાં પૂછાતા હોય છે। તો આવો મિત્રો જોઈએ। દાખલા નંબર 17 રેફરન્સ લીધો છે પીબી વિભાગ સી, દાખલા નંબર 19 પ્રેક્ટિસ બુકમાંથી વિભાગ સીનો દાખલા નંબર 19 લેવામાં આવ્યો છે। દાખલો જોઈએ। નિયત સંબંધ રેખા એક અભ્યાસમાંથી મળતી માહિતીમાંથી જો BYX ઇઝ ઇક્વલ ટુ 0.90, યુ બરાબર 5 ગુણ્યા x માઇનસ 30 અને v બરાબર 3 ગુણ્યા કૌંસમાં y માઇનસ 20 હોય તો BVUની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી દાખલો છે આ, વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે આ દાખલો પ્રમાણમાં થોડો લોજિક માંગી લેવો છે। તો સૌથી પહેલાં જે માહિતી આપી છે એ લખી લઈએ। BYX ઇઝ ઇક્વલ ટુ 0.90, યુ બરાબર અગાઉ મેં તમને જણાવેલું એ પ્રમાણે કે અહીંયા આપણને યુ અને વી બંનેની કિંમતો આપેલી છે, એટલે કે બંનેના સૂત્રો આપેલા છે। પણ જો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, યુ માટે અત્યાર સુધી આપણે આવું સૂત્ર જોયું છે કે યુ બરાબર એક્સ માઇનસ એ, અથવા જો સાયકલ ઓફ વેરિયેબલ એક્સ હોય અને સાયકલ ઓફ વેરિયેબલ વાય હોય તો આપણે આવું લખીએ છીએ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી એક્સ। જો એક જ સંખ્યા વડે, કોઈ એક કોમન સંખ્યા વડે દરેક અવલોકનોની દરેક કિંમતોને ભગાતી હોય તો આપણે સી એક્સ લઈએ છીએ, અને જો એક સરખા ગુણકમાં સંખ્યાઓ આપી હોય, એક સરખા ગળિયામાં સંખ્યાઓ આપી હોય તો પણ આપણે સી એક્સ લઈએ છીએ। એવું મેં તમને 11મા ધોરણમાં ભણાવ્યું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા યુ બરાબર બે રીતના સૂત્ર લખી શકાય। આ સી એક્સને હું અહીંયા ગુણાકારના સંબંધમાં પણ લઈ જઈ શકું છું, તો આવું સૂત્ર થઈ જાય યુ બરાબર સી એક્સ ઇન્ટુ, અહીંયા ગુણાકારનો સંબંધ છે, ઇન્ટુ એક્સ માઇનસ એ, આવું પણ બની શકે। અને બીજું એવું પણ બની શકે કે યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ, જે આપણું મેઇન સૂત્ર છે, પણ આની પરથી આ સી એક્સ ભાગાકારના સંબંધમાં છે, હું અહીંયા ગુણાકારના સંબંધમાં પણ લઈ જઈ શકું છું। ક્યાં આગળ? જમણી બાજુ જ, એક્સ માઇનસ એ ઇન્ટુ સી એક્સ, અને અપોન સી એક્સ કરું તો આ બાજુ આવી જાય। તો એ જ રીતના આનો મિનિંગ એવો થયો કે 5 ગુણ્યા એક્સ માઇનસ 30 ને આ ફોર્મેટમાં પણ લખી શકાય, એક્સ માઇનસ 30 અપોન 5, આવું પણ લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો। અને એવી જ રીતે વી આપેલા છે આપણને કે વી બરાબર 3 ગુણ્યા વાય માઇનસ 20, બહુ ધ્યાનથી આને આપણે 3ને ભાગાકારમાં લઈએ તો આવું સૂત્ર બની જાય કે વી બરાબર વાય માઇનસ 20 અપોન 3, એટલે અહીંયા સી એક્સ આપેલા છે 5 જે છેદમાં છે, અને સી વાય આપેલા છે 3। તો આની પરથી વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને એક અગત્યનું સૂત્ર કીધેલું, જેની પર મેં તમને ધ્યાન આપવાનું કીધેલું કે એક અગત્યનું સૂત્ર કે બીવીયુ અને બીવાયએક્સ બંનેમાંથી કોઈ એક શોધવાનું હોય, સીવાય અને સીએક્સનું લોજિક આપેલું હોય તો સૂત્ર આપણું આ પ્રકારનું બને છે, બીવાયએક્સ ઇઝ ઇક્વલ ટુ બીવીયુ ઇન્ટુ સીવાય અપોન સીએક્સ। એટલે અહીંયા બનશે, હું અહીંયા મેઇન સૂત્ર લખી દઉં છું, BYX is equal to BVU into BYX is equal to BVU into CY upon CX। હવે જો અહીંયા આપણે શોધવાનું શું? BVU, અહીંયા આપણે મિસિંગ ફિગર તરીકે શોધવાનું છે BVU શોધો, બહુ જ અગત્યનું આ દાખલો છે। BVU શોધવાનું છે, BYX આપેલું છે, BYX કેટલા આપેલા છે? 0.90, સીવાય આપણને કેટલા જોવા મળ્યા છે? સીવાય, સીએક્સ નહીં, સીવાય છે 3, છેદમાં 3 છે, તો અહીંયા લખીશું ગુણ્યા 3, છેદમાં સીએક્સ કેટલા મળ્યા આપણને? 5, તો લખીશું છેદમાં 5, બરાબર છે। બીવીયુ આપણે શોધવાના છે, તો હવે આપણે શું કરીશું? આ 3 પંચમાંશને સેમ સંબંધથી, ગુણાકારના સંબંધથી
જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈશું તો શું થઈ જશે? 5/3 થઈ જશે. 5/3 બરાબર BVU. એટલે BVUનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. બહુ જ સિમ્પલ દાખલો છે, ખાલી લોજિક એપ્લાય કરવાનું છે આપણે. તો BVUનો જવાબ આવશે 0.90 × 5/3. એટલે આપણને મળશે BVU 1.5. 1.5. સોરી વિદ્યાર્થી મિત્રો, 0.90 × 5/3 એટલે આપણને 1.5. BYX BVU અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આપણને BVU અહીંયા મળે છે દાખલા નંબર 19માં 0.54. તો અહીંયા 3/5ના 3/5 જ રહેશે. અહીંયા આપણે સૂત્ર શું જોયું છે? તો અહીંયા આપણે સૂત્ર જોયું છે BYX = BVU CY/CX. અને CY આપણે લખેલા છે 3. અહીંયા CY આપેલા છે 3/5. તો 0.90 × 3/5 એટલે આપણને મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર આપણે મુખ્ય સૂત્ર લખવાનું છે. આ 3/5 જે 5 છે આ બાજુ આવી જશે. એટલે અહીંયા થોડી મિસ્ટેક થાય છે વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર જોઈએ. CY જે આપણને આપેલા છે તો CY આપણને મળે છે 3 અને 5. એટલે અહીંયા થશે BYX = BVU * CX/CY. અહીંયા સૂત્રમાં થોડો ફેરફાર કરું છું. CX/CY. તો CX બરાબર છે 5. આ છે કે છે થોડું. CX બરાબર 5/3. તો અહીંયા BVU આપણને મળશે. અહીંયા થઈ જશે BVU = 0.90 × 3/5. એટલે આપણને BU મળશે 0.90 × 3/5. એટલે અહીંયા આપણને મળશે BVU બરાબર 0.54. તો વિદ્યાર્થી મિત્રો BVUનો આન્સર આવે છે 0.54. વિદ્યાર્થી મિત્રો જરા માફ કરજો, અહીંયા BYXનું સૂત્ર મારાથી ખોટું લખાઈ ગયું છે, જે હું અહીંયા સુધારું છું કે BYX = BVU * CX/CY એવું થાય છે. ફરી એકવાર હું સૂત્ર લખું છું કે BYX = BVU * CX/CY. એ આવું આ પ્રકારનું સૂત્ર થાય છે વિદ્યાર્થી મિત્રો. જે મેં ભૂલ કરી છે લખવામાં, CX/CY થાય છે, CY/CX નથી થતું, કારણ કે આપણે BYX ને BVUમાં ફેરવીએ છીએ. તો BYX = BVU * CX/CY. અને આ સૂત્રને આપણે બે રીતના લખી શકીએ છીએ. ધારો કે આ સૂત્રને અહીંયા લખ્યું BYX = BVU * CX/CY. આ જે છે એ થોડી મિસ્ટેક થઈ છે, એટલે અહીંયા મિસ્ટેક સુધારું છું. CX/CY એવું છે. એટલે 5/3 BVU શોધવાના છે. તો 5/3 આ બાજુ જાય, જમણી બાજુથી ડાબી બાજુ સેમ સંબંધથી, ગુણાકારના સંબંધથી, તો શું થઈ જાય? BVU = 0.90 × 3/5. એટલે આપણો BVUનો જવાબ આવે 0.54. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં થોડી સૂત્રમાં ખામી થઈ છે, એ બદલ માફી ચાહું છું. હવે આપણે જોઈએ છે દાખલા નંબર 18. દાખલા નંબર 18 કન્ટિન્યુઅસ ફોર્મેટમાં. દાખલા નંબર 18 રેફરન્સ PB પ્રેક્ટિસ બુક વિભાગ C દાખલા નંબર 21. દાખલા નંબર 21 છે વિભાગ C નો.
જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, પહેલાં આપણે નિયત સંબંધ રેખા લખી દઈએ. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 15.5 પ્લસ 0.75 એક્સ. એનો મતલબ એ થયો કે અહીંયા આપણે આવું લખીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ, જ્યાં આગળ એની કિંમત આપેલી છે 15.5 અને બીની કિંમત આપેલી છે 0.75. તો આ બે કિંમતો આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. અને આગળ આપણને એવું કીધું છે અને ચલ વાયનો મધ્યક, એટલે આપણે એને કહીએ છીએ વાય બાર. વાય બાર આપેલો છે આપણને 30.5. તો આપણને શું શોધવાનું કીધું છે? એક્સનો મધ્યક શોધો. એક્સનો મધ્યક દેટ મીન્સ આપણે એને શું કહીએ છીએ? એક્સ બાર શોધો. તો એક્સ બાર શોધવા માટે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડશે? આપણે સિમ્પલ એનું સૂત્ર લેવાનું, કારણ કે એક્સ બાર આપણને એના સૂત્રમાં જ મળે. તો અહીંયા લખીએ વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. એ બરાબર આપણને આપેલા છે જો વિદ્યાર્થી મિત્રો 15.5, વાય બાર પણ આપણને આપેલા છે 30.5, બી પણ આપણને આપેલા છે 0.75 ગુણ્યા એક્સ બાર. હવે એક્સ બાર મિસિંગ ફિગર છે તો આપણે શું કરીશું? સિમ્પલ. તો આ 15.5 માઇનસ આ 30.5 માઇનસના સંબંધમાં છે, આ બાજુ લઈ લઈએ તો આવી રીતના થઈ જશે કે 15.5 માઇનસ 30.5 બરાબર માઇનસ 0.75 ગુણ્યા એક્સ, એટલે એક્સ લખી દઈએ 0.75 ગુણ્યા એક્સ, એટલે 0.75 એક્સ એવું થઈ જાય. બરાબર છે. હવે 15.5 માઇનસ 30.5 એટલે કેટલા આવે? માઇનસ 15. અને આ બાજુ બી માઇનસ છે, માઇનસ 0.75 એક્સ. ડાબી અને જમણી બાજુ બંને માઇનસ માઇનસ ચિહ્નો હોડી જાય, એટલે 15 છેદમાં 0.75 ગુણાકારના સંબંધમાં છે, એક્સ જોડે જોડાયેલા છે, જેને હું ગુણાકારથી અલગ પાડીને આ બાજુ ભાગાકારના સંબંધમાં લાવું છું અને એક્સ મળી જશે. સોરી, આ એક્સ બાર છે, ધ્યાન રાખજો, ભૂલ થઈ છે, એક્સ બાર છે, અહીંયા એક્સ બાર છે. તો એક્સ બાર બરાબર આપણને મળશે 15 છેદમાં 0.75, જે આપણને મળશે 20. એટલે એક્સ બાર બરાબર 20. તો આપણને એક્સ બાર મળ્યા છે વિદ્યાર્થી મિત્રો. બહુ સિમ્પલ દાખલો છે. એક્સ બાર બરાબર 20. 21મો દાખલો. અને આ વિભાગ ડીમાંથી દાખલો પસંદ કરેલો છે વિદ્યાર્થી મિત્રો. 19મો દાખલો રેફરન્સ પીબી પ્રેક્ટિસ બુક વિભાગ ડી દાખલા નંબર 2. તો દાખલો વાંચીએ આપણે. પ્રશ્ન વાંચીએ. એક કિસ્સામાં ચલ એક્સ અને ચલ વાય પરસ્પરિત આધારિત છે. તેમના 10 નિદર્શ અવલોકનો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નિદર્શ અવલોકનોની સંખ્યા આપેલી છે. જો ધ્યાનથી, નિદર્શ અવલોકનો કેટલા આપેલા છે? 10. એનો મતલબ થાય n બરાબર 10. n બરાબર 10 આપણને આપેલા છે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? n બરાબર 10 આપેલા છે. આ માહિતી આપેલી છે. સિગ્મા એક્સ 360, સિગ્મા વાય 450, કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય -90, એસએક્સ 9, એસવાય 12. કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાયને આપણે શું કહીએ છીએ? એક્સ અને વાય ચલનું સહવિચલન. એસએક્સને આપણે શું કહીએ છીએ? પ્રમાણિત વિચલન એક્સ ચલનું. વાય ચલનું પ્રમાણિત વિચલન એટલે એસવાય. સિગ્મા વાય અને સિગ્મા એક્સ આપેલા છે. આપણને મેળવવાનું શું કીધું છે આની પરથી? તો નીચેના પરિણામો મળ્યા છે. બરાબર. આપણે અહીંયા શું દર્શાવવાનું છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે દર્શાવવાનું છે દાખલા નંબર 2 છે. અહીંયા આપણે દર્શાવવાનું છે એક્સ, અને હું પ્રશ્ન લખવાનું ભૂલી ગયો છું, એક્સ અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે એક્સ બાર શોધી નાખીએ. તો એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સ અપોન એન. આ નિશાની માટે જરૂર પડશે, નિયત સંબંધ રેખા મેળવવાની છે ને, એટલે એ અને બી બંને શોધવાના છે. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે 360 છેદમાં 10. એન બરાબર આપેલા છે 10 અવલોકનો, એટલે આપણને જવાબ મળશે એક્સ બાર 36. વાય બાર પણ શોધી નાખીએ એ રીતે. તો સિગ્મા વાય અપોન એન એટલે આપણને મળશે
450 સિગ્મા વાય આપેલા છે જો 450 છેદમાં 10 બરાબર 45. તો એક્સ બાર અને વાય બારના આધારે આપણે શું શોધી શકીશું? અંતઃખંડ એ. બરાબર છે. પછી આપણે બી શોધીશું, નિયત સંબંધાંક. બી બરાબર નિયત સંબંધાંક. તો એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય ના છેદમાં SX² અને કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય જે આપણને આપેલા છે -90 ઉપર દાખલામાં જો અહીંયા આપેલા છે -90 અને SX² છે તો શું કરીશું? 9નો સ્ક્વેર એટલે અહીંયા આવશે -90 છેદમાં 9 9 81. તો -90 છેદમાં 81 એટલે આપણને જવાબ મળશે -1.11. અહીંયા 1.11 આવે છે એટલે આપણે 1.11 માઇનસમાં લખીશું, પણ ધ્યાન રાખજો માઇનસ લખવાના છે કારણ કે કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય માઇનસમાં છે એટલે બીનો જવાબ આવે છે -1.11. આગળ આપણે એનું સૂત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એનું સૂત્ર આપણને જોવા મળે છે કે એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર અને વાય બાર આપણને મળ્યા છે, વાય બાર આપણે શોધ્યા છે 45 માઇનસ ધ્યાન રાખજો બી તમને માઇનસમાં મળ્યા છે, અહીંયા માઇનસ અને પછી કૌંસમાં બીજી વાર માઇનસ 1.11 ગુણ્યા એક્સ બાર તમને મળ્યા છે 36. બરાબર છે. એક્સ બાર આ રહ્યા 36 અને વાય બાર 45. તો આપણે એ શોધી નાખીએ તો એ આપણને મળશે -1.11 ગુણ્યા 36 એટલે આપણે લખીશું અહીંયા માઇનસ કૌંસમાં ફરી માઇનસ કરવાનું છે 39.96 45. ધારો કે તમે આ રીતે કરો તો પણ ચાલે -1.11 ગુણ્યા 36 તો તમારો આન્સર આવશે 39.96. એની જગ્યાએ આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ. જો આ રીતે ન લખવું હોય તો ઓર કરીને બીજી એક મેથડ છે કે તમે -1.11 અહીંયા ભલે લખો પણ તમે કેલ્ક્યુલેશન કરાવો 1.11 છેક સુધી માઇનસમાં ગુણ્યા 36 કરો ગુણાકાર તો અહીંયા આવશે -39.99. એટલે તમે અહીંયા લખો 45 -40. હવે આ કૌંસ છોડી દઈએ તો શું થઈ જાય? માઇનસ પ્લસ થઈ જાય એટલે 45 + 40 એટલે આવે 85. તો એનો આન્સર આપણને મળ્યો 85. હવે આપણે શું કરીશું? તો નિયત સંબંધ રેખા લખીશું. તો નિયત સંબંધ રેખા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ભલે તમે અહીંયા -1.11 લખો બીની જગ્યાએ કાં તો અહીંયા તમે બીની જગ્યાએ -1.11 લખ્યા પણ તમારે કેલ્ક્યુલેશન કરાવતી વખતે -1.11 કરવાના નથી. 1.11 છેક સુધી ગુણ્યા 36 એક્સ બાર જોડે ગુણાકાર કરવાના છે તો તમને તમારો પરફેક્ટ આન્સર મળશે 39.9999. એનો મતલબ થાય છે -40. મેં અહીંયા -40 લખ્યા છે ને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરાવ્યું છે. માઇનસ પ્લસ થઈ જાય છે. આ ધ્યાન રાખજો તમારું ચિહ્ન મેઇન તો માઇનસનું જ છે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, પણ તમારો બીનો આન્સર માઇનસમાં મળે છે એટલે માઇનસ છેલ્લે પ્લસ થઈ જાય છે અને તમારો એનો આન્સર આવશે 85. 45 + 40 એટલે 85. અહીંયા આપણે લખીએ સુરેખ નિયત સંબંધ રેખા. તો સુરેખ નિયત સંબંધ રેખા સૌથી પહેલાં આપણે એનો સમીકરણ લખી દઈએ તો y કેપ = a + bx અને એ બરાબર આપણને મળ્યા છે 85 પ્લસ અહીંયા પ્લસ છે પણ બીનો આન્સર આપણો માઇનસમાં છે એટલે -1.11 ગુણ્યા એક્સ માઇનસ પ્લસ માઇનસ થઈ જાય તો 85 - 1.11 એક્સ વાય કેપ. આ આપણો મુખ્ય આન્સર આવ્યો. તો નિયત સંબંધ રેખા આપણે જોઈ y કેપ = 85 - 1.11. અહીંયા એ બરાબર આપણને મળ્યા 85. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે હંમેશા જે સુરેખ નિયત સંબંધ રેખાનું જે સમીકરણ આવે તમને એક માર્કમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે y કેપ = 85 - 1.11 એક્સમાં બીની કિંમત નીચેના પૈકી કઈ છે?
તો તમને અલગ અલગ આન્સર આપ્યા હશે કે -1.11 +1.11 ઉપરના પૈકી કોઈ પણ નહીં, તો એ હંમેશા માઇનસ જ હોય, કારણ કે આપણું વાય કેપનું સૂત્ર છે a + bx, અને જો એ પ્લસની જગ્યાએ જ્યારે સમીકરણમાં માઇનસ થાય તો માઇનસ ત્યારે જ સમીકરણમાં થાય છે જ્યારે બીની કિંમત એટલે કે નિયત સબદાંકની કિંમત માઇનસમાં આવે. નિયત સબદાંક બીની કિંમત માઇનસમાં આવે તો સમીકરણનું પ્લસનું ચિહ્ન માઇનસમાં ફેરવાઈ જાય છે. તમે જોઈ શકો છો a + bx ની જગ્યાએ અહીંયા થઈ ગયા 85 - 1.11. ક્યારે માઇનસ થયા? જ્યારે બીની કિંમત માઇનસમાં આવે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે, આ જે સૂત્ર છે દાખલા નંબર 17નું, આ સૂત્ર પાછળ બે રીતે લખું છું તમારી સમજણ માટે. સૂત્ર લખવામાં થોડી મિસ્ટેક થઈ ગયેલી, તો અહીંયા ધ્યાન રાખજો. દાખલા નંબર 17નું સૂત્ર હું બે રીતે આ સૂત્ર લખું છું, તમે આ રીતે પણ લખી શકો છો. બે સૂત્ર છે એના, byx = bvu * cx / cy, આવું પણ લખી શકાય છે, બરાબર. અથવા આ સૂત્રને બીજી રીતે પણ લખી શકાય છે. કેવી રીતે? તો આગળ તમે bvu લખો, તો bvu = byx * cy / cx. હવે આ જ દાખલાને જો આ રીતના શોધું, સપોઝ સમજો આ bvu છે, અહીંયા મેં byx લખ્યું છે, તો હું અહીંયા bvu લખું ને byx અહીંયા લખું, તો શું થઈ જાય? જો આ 0.90 ગુણ્યા 5/3 ની જગ્યાએ 3/5 કરો તો 3/0.90 ગુણ્યા 3/5, તો પણ 0.54 આવશે. અહીંયા પણ 0.54 આવે છે. એટલે આ બે પ્રકારના સૂત્રો આપણો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. byx = bvu * cx / cy, બરાબર છે. અને bvu આગળ લખો ડાબી બાજુ, તો byx * cy / cx. અહીંયા y પહેલા એટલે y પહેલા, અહીંયા v પહેલા, અહીંયા x આવે છે એટલે અહીંયા cx / cy. byx અંદર લો તો cy / cx. તો આ 17નું સૂત્ર બે રીતના બનાવી શકાય છે, જે થોડું સુધારવું પડશે. અહીંયા થોડી મિસ્ટેક થઈ છે દાખલા નંબર 17માં. સેશન નંબર 14 અહીંયા આપણો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સેશન નંબર 15માં 5 થી 6 દિવસ પછી આપણે સેશન નંબર 15માં મળીશું, જેમાં આ દાખલાને હું થોડા કન્ટિન્યુ રાખીશ, થોડા વધારે પડતા દાખલા જણાવીશ. તો સ્ટે હોમ, સ્ટે સેફ, અને આને સંલગ્ન જે પણ કંઈક હોમવર્ક આપો એના દાખલા તમે આશા રાખું છું કે કરતા હશો, અને દાખલા કરશો તો જ તમને ક્લિયરિટી મળશે અને તમારી દરેક દાખલાની સમસ્યાનું નિવારણ થઈ જશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. સેશન નંબર 15માં આપણે આગળ મળીશું.